આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે. પસંદગીના સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ પણ તેમની ઉદ્યોગ સાહસિક યાત્રા અંગે વાત કરશે. આ પહેલ આજે વિશ્વની સૌથી મોટી અને સૌથી વૈવિધ્યસભર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંની એક બની ગઈ છે, જે વિકસિત ભારત 2047 તરફ ભારતની સફરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું અમદાવાદ ખાતે વિમોચન કર્યું હતું. આ પ્રસંગે જણાવ્યું હતું કે 117 વર્ષ જૂની સસ્તું સાહિત્ય સંસ્થા ફરી બેઠી થઈ. આગામી 50 વર્ષ સુધી જ્ઞાન પીરસતી રહેશે. સસ્તું સાહિત્ય સંસ્થા દ્વારા આદિશંકર સમગ્ર ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે. સસ્તું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડોક્ટર ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીના ભાગ 1 થી 15 ગ્રંથોનું અમદાવાદ ખાતે વિમોચન કરાયું હતું. ભારતીય કોસ્ટગાર્ડે ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રાત્રે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીક ભારતીય જળસીમામાં ઘૂસેલી પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાં 9 પાકિસ્તાની માછીમારો હોવાથી તેમને પણ પકડી પાડવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડના જહાજે શંકાસ્પદ બોટને પડકારતા તે પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરવા લાગી હતી, પરંતુ કોસ્ટગાર્ડે ઝડપી કાર્યવાહી કરીને ભારતીય જળસીમામાં બોટને અટકાવી બોર્ડિંગ કર્યું હતું. તપાસ દરમિયાન અલ મદીના નામની આ પાકિસ્તાની માછીમારી બોટમાં કુલ 9 શખ્સો હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે પકડી પાડીને બોટને વધુ તપાસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ માટે ભારતીય કોસ્ટગાર્ડના જહાજ દ્વારા પોરબંદર મોકલી દેવાઈ હતી. કોસ્ટગાર્ડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યભરમાં આગામી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત રાજ્યભરમાં હાલ કુલ 450 જિલ્લા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480 થી વધુ સારવાર કેન્દ્ર અબોલ પક્ષીઓના સારવાર અને બચાવ કાર્ય માટે કાર્યરત છે. ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે લોકો હેલ્પલાઇન નંબર 1962 ડાયલ કરી શકશે. દરમિયાન પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં કુલ 80 જેટલા પક્ષીઓને ઈજા પહોંચી હતી. ભુજની સુપાર્શ્વ કરુણાધામ પશુ હોસ્પિટલમાં સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા. 78મા આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે કચ્છના રણમાં ધોરડો ખાતેથી 11મા લેન્ડ યોન્ચિંગ ભૂમિ નૌકા વિહાર અભિયાનનો પ્રારંભ કરાયો છે. અંકિત બિહારીના નેતૃત્વમાં 20 ભારતીય સેનાના જવાનોએ ફર્સ્ટ ઇન બેટલ બ્રિગેડના નેજા હેઠળ જવાનોના અતૂટ સમર્પણ, શિસ્ત અને નિદર્શનનું પ્રદર્શન કરતી આ નોંધપાત્ર યાત્રા શરૂ કરી હતી. રણની ઉજ્જડ સપાટ ભૂમિમાં 400 કિલોમીટર સુધીની આ યાત્રા આગામી 20 મીના સમાપ્ત થશે. દેશની 74 વર્ષ જૂની રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવા સમાજ દ્વારા દેશના 2 વખત કાર્યકારી પ્રધાનમંત્રી રહી ચૂકેલા સ્વર્ગસ્થ ગુરજારીલાલ નંદાની તેમની 28મી પુણ્યતિથિ નિમિત્તે તેમણે સ્થાપેલી સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે અત્રેના રેલવે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખાના કાર્યકારી પ્રમુખ અબ્દુલ ગફુર શેખ, સામાજિક કાર્યકર પ્રબોધ મુનવર તથા અગ્રણીઓ દ્વારા સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 19 વર્ષથી નીચેની વયના યુવા ખેલાડીઓના વિશ્વકપની પ્રથમ મેચમાં ભારતીય ટીમે અમેરિકાની યુવા ટીમને 6 વિકેટે હરાવી વિજયી પ્રારંભ કર્યો છે. ઝિમ્બાબ્વેમાં રમાતી મેચમાં અમેરિકાની ટીમ 107 રનમાં આઉટ થઈ ગઈ હતી. વરસાદી અવરોધને લીધે વિજયી લક્ષ્યાંક ઘટાડી 96 રનનું કરાતા ડીએલએસના આધારે ભારતે 4 વિકેટ ગુમાવી 99 રન કરી મેચ જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ હેનિલ પટેલે 7 ઓવરમાં 16 રનમાં 5 વિકેટ ઝડપી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે આરટીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ રાખવામાં આવી છે. ઉપસ્થિત 700 જેટલી વિદ્યાર્થીઓને વાહન વ્યવહારના નિયમો અને ટ્રાફિક નિયમો પાળવા કેટલા જરૂરી છે તેની સમજ આપવામાં આવી હતી, જે બાદ વિદ્યાર્થીઓએ નિયમો પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.